સમાચાર ધોરાજીથી પ્રાપ્ત થયા છે, જ્યાં ધોરાજીના ઝાંઝમેરમાં સાવણી નદી પરનું ડાયવર્ઝન ધોવાયું. પુલની કામગીરી ચાલુ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જામનગર તરફ જવાના રસ્તા પર ડાયવર્ઝન અપાયું હતું. ભારે વરસાદના કારણે ડાયવર્ઝન ધોવાઈ જતા રસ્તો બંધ થયો. ઝાંઝમેર ગામથી જામનગર તરફ જવાનો રસ્તો બંધ થયો છે. ભારે વરસાદમાં ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન ચાલકો પરેશાન છે. ઝાંઝમેરના સરપંચ અધિકારીઓને તાત્કાલિક પુલ રિપેર કરવાની રજૂઆત કરી. ઝાંઝમેર થી સોળવદર, ટીમડી, ખજુડા અને જામકંડોળાને જોડતો આ રસ્તો હતો અને ઝાંઝમેર થી ડાયરેક્ટ જામનગરને પણ જોડતો આ રસ્તો છે. જેમાં ઝાંઝમેર થી જામનગર સુધી આશરે 100 થી 150 જેટલા ગામો આવે છે અને તેને જોડતો આ રસ્તો હતો. તો હાલ ખેડૂતોને અને ઉપલા ગામના વિદ્યાર્થીઓને ખૂબ હાલાકી ભોગવવી પડે છે, કેમ કે ઉપરના ગામોના વિદ્યાર્થીઓ છે, જેમ કે ટીમડી, ખજુડા, સોળવદર જેવા ગામના બાળકો ઝાંઝમેર, સુકેડી કે ધોરાજી અભ્યાસ માટે જતા હોય છે, તો તેવા લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે. જેથી ઝાંઝમેર ગ્રામ પંચાયત દ્વારા તંત્રને અને ઉપલા અધિકારીને રજૂઆત કરવામાં આવી છે કે વહેલીમાં વહેલી તકે આ પુલનું કામ રિપેરિંગ થાય અને વાહન વ્યવહાર ફરીથી શરૂ થઈ શકે, જેથી ખેડૂતોને, વાહન ચાલકોને અને વિદ્યાર્થીઓને કોઈ પરેશાની ના ભોગવવી પડે. ગઈકાલે રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટામાં ભારે વરસાદ છે તે ખાબક્યો હતો, જેના કારણે ભારે વરસાદને કારણે જે ધોરાજી તાલુકાના ઝાંઝમેરથી સોળવદર જવાનો જે રસ્તો છે તે બાજુમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે તૂટી ગયું છે. જેના કારણે જે બાજુમાં જ પુલનું કામ છે તે ચાલુ હોય ને એક બાજુ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલે ભારે વરસાદને કારણે છે તે આ ડાયવર્ઝન છે તે તૂટી ગયું હતું. જેથી જે સાવેડી જે નદી આવેલી છે તેની ઉપર આ ડાયવર્ઝન હતું, જેના કારણે જે ઝાંઝમેર ગામના જે સરપંચ છે કિરણબેન બગડા તે તાત્કાલિક અચાનક આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓને છે તે રજૂઆત છે તે કરવામાં આવી હતી. જેના કારણે જામનગર સહિતના જે જિલ્લાઓને જોડતો આ રસ્તો છે અત્યારે હાલ તો વાહન વ્યવહાર છે તે બંધ થઈ ગયો છે, જેથી વિદ્યાર્થીઓ તેમજ જો કોઈ પછી મોટું વાહન પણ અહીંથી ન થઈ શકે. જેથી ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક છે તે આ પુલનું કામ શરૂ કરવામાં આવે અને જે ડાયવર્ઝન છે તે સરખું કરવામાં આવે. પરંતુ જો આ પુલ જે ડાયવર્ઝન તૂટી ગયું, પરંતુ છતાં પણ કોઈ પણ અધિકારીઓ છે તે હાલ સ્થળ ઉપર નથી આવ્યા, જેને કારણે જો ક્યારે પુલ થશે તે સૌથી મોટો સવાલ છે તે ઉદ્ભવી રહ્યો છે. ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ.